વિરોધમાં તો ફરીથી મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। જો તમારા વાળ ખરતા હોય, વાળ ઉતરતા હોય, માથામાં ટાલ પડી ગયો હોય, વાળ ફાટતા હોય, વાળ આછા થઈ ગયા હોય અને તમારે જો વાળની બહુ સમસ્યા રહેતી હોય ને તો હવે હું તમારા માટે એકદમ ઘરેલું નુસ્ખો લઈને આવી છું। જો તમે આ નુસ્ખો અપનાવશો ને તો માત્ર 3 દિવસમાં તમારા વાળની આખી ક્વોલિટી પલટાઈ જશે, આખા વાળની તમારી કાયા પલટાઈ જશે। તો તમારે શું કરવાનું, જો તમારા આછા વાળ હોય ને તો હું તમને દવા બતાવું છું, એવું તમે કરશો ને એના માટે મારો વિડીયો તમારે પૂરેપૂરો જોવો પડશે કે અમે વિડીયોમાં શું બતાવીએ છીએ, શું નાખીએ છીએ, શું એનો પેસ્ટ બનાવીએ છીએ એ તમે વિડીયોમાં બને રહેજો તો હું તમને બતાવું છું। તો અહીંયા મેં ખાવાનું તેલ લઈ લીધું છે અને આ લઈ લીધી છે મેથી અને ખાવાનું તેલ છે, એ બેમાંથી જ આપણે એવું તેલ બનાવવાનું છે અને એ તમારે તેલ માથામાં નાખવાનું છે। જો બાલ ફાટેલા હશે, નાના હશે, લાંબા ના થતા હોય અને ધોરા પણ હશે તો પણ કાળા એકદમ કોલસા જેવા થઈ જશે તો આનું આપણે હવે મેથીનું અને આ કાચા તેલનો બેનો પેસ્ટ કરીને એનું તેલ બનાવવાનું છે। તો ચાલો હું કેવી રીતે તેલ બનાવું છું એ તમને બતાવું, તમારી સાથે વિડીયોમાં બન્યા રહેજો। આપણે ગેસ સળગાવી દીધો, ગેસ તમારો સ્લો મીડિયમ રાખવાનો છે। આની અંદર તમારે હવે જે આપણે પેલું તેલ લીધું હતું ને એ તેલ આની અંદર નાખી દેવાનું છે। આ તેલ નાખી દીધું અને જો નાના વાળ હોય તમારા તો 1 ચમચી લેવાનું, તમારા લાંબા વાળ હોય તો તમારે 1.5 ચમચી લેવાનું। અમે અહીંયા અત્યારે આ 1 ચમચી મેથી દાણા લઈ લીધા છે અને મેથી દાણા લઈ લીધા હવે આપણે જરી ગેસ ફૂલ કરીશું અને મેથી દાણાનો જ્યાં સુધી કલર ના બદલાય ત્યાં સુધી આપણે તેલને ઉકાળવાનું છે, બરાબર ઉકાળવાનું કે જેથી મેથી દાણાનો કલર તેલમાં બેસી જાય ને એ રીતે આપણે તેલ ઉકાળવાનું છે। તો 5-10 મિનિટ તમારે તેલને બરાબર ઉકાળવાનું છે અને જે મેથીનો રસ અને તેલ બે એકદમ મિક્સ ના થઈ જાય અને એનો પેસ્ટ ના બની જાય ત્યાં સુધી આપણે આ તેલ લીધું છે એ તેલને અને મેથીને ઉકાળવાની છે અને એનો કલર બદલાઈ જાય એટલે એકદમ પીળું થઈ જશે, મેથીનો કલર બદલાશે ને એટલે અહીંયા આપણો કલર આવી ગયો છે, તમે જોઈ શકો છો એકદમ પીળું તેલ થઈ ગયું એટલે આપણે ગેસ બંધ કરી નાખીએ છીએ। અને જે આપણે આ વાટકી લીધી હતી તમે વાટકીમાં કે કોઈ પણ બોટલમાં તમે આ તેલ લઈ શકો છો, ઠંડુ થવા દો ને પછી તમારે બોટલમાં કાઢી દેવાનું છે। અત્યારે આ તેલ છે એ હું વાટકીમાં લઈ લઉં છું, ઠંડુ થઈ જશે એટલે હું બોટલમાં ભરી લઈશ। જો એકદમ આપણી મેથી એ થઈ ગઈ છે અને તમે તેલ જોઈ શકો છો કે એકદમ પીળું તેલ થઈ ગયું છે અને આને તમારે ક્યારે નાખવાનું છે આ તેલને ખબર છે કે તમારે માથું ધોવાના 2 કલાક પહેલાં આ તેલ તમારા માથામાં બાલે નાખી દેવાનું છે। તમારે ગરમ નથી નાખવાનું, એકદમ ઠંડુ થઈ જાય ને એટલે આખા માથામાં તમારે પથિયે નાખી દેવાનું છે અને 2 કલાક થાય ને પછી તમારે માથું ધોઈ નાખવાનું છે અને આવું તમારે 3 દિવસ કરવાનું છે। 3 દિવસમાં તમારા બાલ લાંબા થશે, કાળા થશે, એકદમ જાડા થઈ જશે, માથામાં ટાલ હશે ને એ પણ પૂરાઈ જશે અને વાળની કોઈ પણ સમસ્યા હશે ને એ બધાથી તમને રાહત મળી જશે। તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો। ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય વિરોધમાં।